હાલો આવજો સીધું આવજો કે વરસાદ પડે એટલે મારા પપ્પાને તકલીફ થાય આજ પાછી કેટલા દી રહ્યા એમ પૂછતા કાલ બધા પ્રોગ્રામમાં અસ્મિતા ભાભીની પૂછતા બાને ને કેટલા દિવસ રહ્યા હવે એમ 17 થઈ ગઈ ને 15 દી રહ્યા ને 15 દિવસ રહ્યા 9 તારીખે જવાનું. બાય બાય હાલ તું આવતી હતી ને ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ બેક ટુ અવર ચેનલ અગેન. તો બધાને જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, રામ રામ, જય માતાજી. તો હવે જઈએ છીએ અત્યારે આપણી ગાડીની એમઓટી કરાવવા. જોઈએ હવે કેમ થાય છે ત્યાં જઈને. એમ ગાડીની એમઓટી તો અડધી કલાકમાં કરી નાખીએ છે. ટૂંકો ટાઈમ આપણે આવ્યો ને પેલા આવ્યો તો ઉભું રહેવું પડતું ભાઈ. તો 12 વાગ્યાનો ટાઈમ હતો, આપણે 11:58 ભેગા હતા. એમઓટી પાસ, કાંઈ પ્રોબ્લેમ નથી હે ને. નીકળ્યા ત્યારે તમે આપણે ઇન્ડિયામાં ઓલી પીયુસી કરવાના આવે ને દર વર્ષે, એમાં એમઓટી કરવાની હોય. એમઓટી વગર તમે ગાડી ચલાવી ના શકો, એવરી વર્ષ તમારે એમઓટી કરાવી જ પડે. હવે એમઓટી માં લોકો બધું ચેક કરે, ગાડીની સિસ્ટમ, ટાયર, બ્રેક, સ્ટીયરિંગ, લાઇટ. કે ફોલ્ટ હોય, મેજર ફોલ્ટ હોય ને તો લોકો એમઓટી પાસ ન કરે. જ્યાં સુધી એમઓટી પાસ ના થાય ત્યાં સુધી તમે રોડ પર ગાડી ચલાવી ના શકો. એવું છે ને. કાંઈ નહીં, આપણે તો દોડાવવાની ને, ચલાવવાની, આપણે દોડાવવાની. એમઓટી પાસ થઈ ગઈ એટલે. પણ આપણે લીધી પાસ ચાલી જ નથી. આપણે લીધી ત્યારે 82 માઇલ ચાલેલી હતી ને. વર્ષમાં 4000 માઇલ તો આલી. 4000 માઇલ એટલે થોડું કાંઈ. મારા ઘરેથી હોસ્પિટલ, હોસ્પિટલ થી ઘરે. લોંગ ડ્રાઈવ પર 2 વાર કદાચ લંડન ગઈ હોય તો ભલે, 1-2 વાર. એટલી બધી ચલાવતા નથી ને. તો 4000 માઇલ હારી કહેવાય તારી ગાડી હાલેલી તો. એટલી બધી હાલી ગઈ. જય સ્વામિનારાયણ. બધાને જો 11 જય સ્વામિનારાયણ. ગાડીની એમઓટી કરીને આવી ગયા, ઘરે ફરાળ ખાવા માંડ્યું છે. આપણે જવાનું છે જોબે. બધા બેહી ગયા. 2 પ્રકારની ખીચડી બની છે. કોરી ખીચડી સાબુદાણાની રસાવાળી, લીંબુ શરબત, સલાડ છે અને બાલાજી ચેવડો હતો. બધા ફરાળ કરવા એમને તોડે છે ત્યારે કરવા જોઈએ ને એકાદશી સાથે. નતર તો કે હાલો કાક બનાવ્યું છે કે ડિનર કરવા એમ. બધા એમ કે રીવા તો 2 ચોકલેટ બહુ ક્યુટ લાગશે એમ કે છે. થેન્ક યુ કે બધાને. થેન્ક યુ કહી દે. મારા માટે સારી સારી કમેન્ટ કરજો કે. સોટલી બહુ ગમે છે. કાલ છે ને કે બા મને આમ આમ લઈ દેજો એમ. સમજાય ને રાજીન મમ્મી રાજીન હાવું છે અંબોડો લેવાનું કહેતી છે. મેં અંબોડા નથી થઈ. મેં આમાં મમ્મી સોટ લેવા કે વાળે રહી નાખવાનું કે પણ હારું વાળાય વધન વાળ ગુચરાય નહીં. બહુ દાદ કાઢ્યા. બિચારા સમજતા નહોતા. ઢીંગલા વાળી દો કા. શું કહેવાનું? મને આમ ઢીંગલા વાળી દો એમ. હો આમ આમ નહીં કરવાનું. મારા વાળમાં કરો તો મહેમાન વાળીમાં ઢીંગલા વાળો તો ઢીંગલા વાળા લઈ દો કાલ 2 મોટા પણ તાર નો વળે. મને રોતા વાળ કપેલા છે ને એટલે બહાર નીકળી જાય. હા એ થાય. જો ભગવાન ના કરવા મળ્યા. જો જયમાં પછી જો આપણો વ્લોગ ચાલે છે. હવે વ્લોગ જોવા બેસી ગયા છે. કોઈકનો એવો સવાલ છે કે સ્પ્રિંગ રોલ બનાવવાની રેસીપી આપજો. કૃષ્ણ આપની તૈયાર. તાર ભાઈ આપી જો બનાવવાનું કીધું છે. તો સ્પ્રિંગ રોલ અમારે અહીંયા સારા ફૂડ છે ને, ત્યાં બધું ફ્રોઝન મળે છે. સમોસા, સ્પ્રિંગ રોલ અને આપણે ફલાફલ ને બધું મળે છે. એવું છે. તો અમારે સારા ફૂડમાં
ફ્રોઝન લાવીને મૂકી રાખીએ, કેમ કે ઘણીવાર આવી રીતે જો કોઈ ઘણીવાર એવું થાય મહેમાન અચાનક આવે કે નાસ્તામાં આપણે ખાવાના હોય તો ફ્રોઝનમાંથી કાઢીને માઇક્રોવેવ મૂકીએ થોડીક વાર ને પછી સીધા તળી નાખવાના, બનાવવાનો ટાઈમ ના હોય ત્યારે. ને આવે છે પણ બહુ સરસ. તો સ્પ્રિંગ રોલ અમે ઘરે નહોતા બનાવ્યા. હે કોણ બેન? સારા ફૂડનું નામ સારા ફૂડ છે. સારા ફૂડમાં બધું મળે છે, પણ સમોસા તો કેટલી પ્રકારના. નોર્મલ સમોસા, પીઝા, ચોકલેટ, કોકોનટ, એવા સમોસા મળે. ચાઇનીઝ, પંજાબી બધા ડિફરન્ટ સમોસા આવે છે. નાના મોટા. આજ કેમ એનિક નું મોઢું ધોળું થઈ ગયું? એનિક હે આ જો બ્લોગમાં આવે છે. જા કાલે સાબુદાણા ખીચડી પરાઈને ખાવી પડી એટલે જો દાંત કાઢી દો. આમાં કેવા દાંત આવે? જો તો મંત્રના દાંત કાઢવાના જ થઈએ. આવું છે. હે sis, બીજા કોઈનો સવાલ છે? સુમા કાકી આવ્યા તી આપણે શું ઓળખીતા થાય એમ? કાકન ઘરના એ ખબર, કાકા ઘરના હોય તો જ કાકી કહેતા હોય. ઈ આપણા કાકી થાય, પપ્પાના મામાના દીકરા છે મુકેશભાઈ. મુકેશભાઈના ઘરના છે કાકી. પપ્પાના મામાના દીકરા. મુકેશ કાકા પપ્પા કાળો દાદા છે ઈ પપ્પાના મામા થાય મારા સસરાના, એટલે એવી રીતે થાય છે અમારે મુકેશ કાકા ને સુમા કાકી. તાર કાંઈ કેવું મંત્રસ? હે તને બધા કીધું છો મંત્ર? તો દીદીની વરી કરતો હતો ને એટલે કે ગુડ કહેવાય. હાલો આવજો. એમને અત્યાર સુધી નિર્વા કે હોમવર્ક લઈને બેઠી જ મારે જવાનું છું ને એટલે મૂકી દીધી. હે નિર્વા કે થઈ ગયું? થઈ ગયું. હાલો લેટ થઈ જાચું. જય સ્વામિનારાયણ. કોઈ એવી કમેન્ટ કરી, કમેન્ટ એની સાચી જ છે કે ભાઈ નીચે આપણે ચાલતા હોય ફ્લોર પર પૂરી ના વણાય, પ્લેટફોર્મ પર વણાય. પણ હવે અમારા પ્લેટફોર્મ જ એટલા નાના છે, ખાલી ત્યાં શું કહેવાય ગેસ હોય, જે સ્ટવ હોય અને બાજુમાં 2-3 તપેલા રહે. અમારે બધાને પ્લેટફોર્મ નાના આવે છે તો અમારે નીચે જ કરવું પડે. ને જો પાટલી પર વણીએ તો અમારે આટલી અચાનક અમે પ્લાન કર્યો તો 25-30 જણાની પૂરી થાય નહીં. તો નીચે અમે 2 વાર પોતું મારીને ફ્લોર ક્લીન કરી નાખ્યો હતો ને પછી વણ્યું હતું. જેણે કીધું એણે સાચું જ કીધું છે, પણ અમારી આવી સિચ્યુએશન હતી એટલે અમે પણ શું કહેવાય કે નીચે વળ્યું. શું કરો સાસીસ? તાર હવા ચેક કરો છો? હે હાલ આવું જોબ પર? હે જઈ આવી. હાલો મેળા. જય સ્વામિનારાયણ. ચલો તો હવે અહીંયા જ વ્લોગનો એન્ડ કરી દઈએ. મળીએ પછી નવા વ્લોગમાં. થેન્ક યુ ફોર વોચિંગ એન્ડ સી યુ ઓન અવર નેક્સ્ટ વ્લોગ. જો વ્લોગ સારો લાગતો હોય તો જલ્દીથી લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. ધ્યાન રાખજો તમારું. ગુડ નાઇટ એન્ડ બાય.